માંથી 15મો અધ્યાય કડી 21 થી 28 માંથી લેવામાં આવેલ છે. વિધર્મીની શ્રદ્ધા. એ પછી ઈસુ ત્યાંથી તૂર અને સિદોનના પ્રદેશમાં ગયા. એવામાં કાનન જાતિની ત્યાંની એક બાઈ આવીને પોકારી ઉઠી, હે દાવીદ પુત્ર, હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મારી દીકરીને અબદૂત વળગ્યો છે અને ખૂબ સતાવે છે. પણ ઈસુએ કંઈ જવાબ ન આપ્યો. એટલે તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરી, એને સંતોષીને વિદાય કરી દો. એ આપણી પાછળ પાછળ બૂમો પાડ્યા કરે છે. ત્યારે ઈસુએ કહ્યું, મને તો ફક્ત ઇઝરાયેલના ભૂલા પડેલા પ્રજાજનો માટે મોકલ્યો છે. પણ એવામાં પેલી બાઈ આવીને ઈસુની પગે પડી અને બોલી, પ્રભુ, મને મદદ કરો. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી. પેલી બાઈએ કહ્યું, સાચું પ્રભુ, છતાં ગલુડિયા પોતાના માલિકને વધ્યું ઘટ્યું તો ખાય છે જ. ત્યારે ઈસુએ તેને કહ્યું, ઓ બાઈ, તારી શ્રદ્ધા જબરી છે. તારી શ્રદ્ધા ફળો. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ. આ પ્રભુની વાણી છે.